2022ના વર્ષના અંતિમ દિવસે શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। ત્યારે સાથે જ 2023ના વર્ષનો પહેલો દિવસ અને રવિવાર હોવાથી દાદાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી। દાદાને આજે વિશેષ હિમાલયની ઝાંખી કરાવતો શણગાર કરવામાં આવ્યો છે, તો હરિભક્તો દાદાના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। 2023ના નવા વર્ષને આવકારવા માટે લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે પ્રવાસન સ્થળો પર ઉમટી રહ્યા છે। ત્યારે નવા વર્ષની ઉજવણી વખતે જવાનો સાથે કરવા માટે લોકો નડાબેટ ખાતે પહોંચી રહ્યા છે। તો ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ સીમા દર્શન ખાતે પ્રવાસીઓનું માનવ મહેરામણ ઉમટ્યું છે। તો પ્રવાસીઓ પણ અહીં મજા માણી રહ્યા છે। સાથે પ્રવાસીઓનું કહેવું છે કે અહીં તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે, જેથી કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે। સાથે બાળકો, વૃદ્ધો તમામ લોકો અહીં મોજ મસ્તી કરી રહ્યા છે। તો નડાબેટ ખાતે બનાવવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તો લોકો પોતાના પરિવારો અને મિત્રો સાથે સેલ્ફી પાડી રહ્યા છે। અહીંયા આવીને અમને ખરેખર એક જ અદ્ભુત અનુભવ થયો છે કે સૈનિકોની કામગીરી એટલી અદ્ભુત છે, જે અહીંયા આવીને સૈનિકો જે આપણા માટે સરહદ ઉપર લડે છે અને એમનું જે કામગીરી છે એ અહીંયા આપણે નજીકથી નિહાળી શકીએ છીએ। નક્કી કર્યું હતું કે ન્યૂ યર અમે છે ને અહીંયા સોલ્જરો જોડે મનાવીશું, એટલે અમે ફેમિલી સાથે અહીંયા ન્યૂ યર મનાવવા માટે આવ્યા છીએ અને બહુ જ સરસ આયોજન છે। અહીંયા આગળ બાળકોને બી ઘણું બધું જોવા મળ્યું, શીખવા મળ્યું। ઘણું બધું સારું છે કે આપણે કેટલું રક્ષણ કરે છે, કેટલું સરસ મેનેજમેન્ટ છે। અહીંયા ફરવાના બી મજા આવે છે। इंडिया पाकिस्तान की बॉर्डर है, तो हमें था क्यूरियोसिटी कि देखना है यहाँ से कैसी बॉर्डर दिख रही है, कहाँ से पाकिस्तान दिख रहा है। बहुत ही नज़दीक है, 150 मीटर सिर्फ फासला है। पाकिस्तान तो जा नहीं पाए, पर और इस बार ऐसा सोचा कि हम लोग यहाँ पे ही न्यू ईयर सेलिब्रेट करिए। જે સૈનિકો છે એ 24 કલાકની ડ્યુટી નિભાવીને આપણે વાર તહેવાર ઉજવી શકીએ, એના માટે આપણી સિક્યુરિટી, આપણી રક્ષા કરવા માટે તેના તૈયારી જ રાખેલી હોય છે કે જેથી કરીને આપણે આપણા જીવનમાં હરેક તહેવાર ઉજવી શકીએ। એના માટે અમે ખૂબ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ। તો દેશની રક્ષા માટે ઠંડી, ગરમી અને વરસાદમાં બોર્ડર પર ફરજ બજાવતા જવાનો તહેવારમાં પણ પરિવારથી દૂર રહીને ફરજ બજાવે છે। ત્યારે જવાનોને પરિવાર સાથે હોવાનો અનુભવ થાય તે માટે ખાસ કરીને અહીંયા પ્રવાસીઓ પહોંચી રહ્યા છે। તો જવાનો સાથે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને જવાનોના પરિશ્રમ વિશે પણ માહિતી મેળવી રહ્યા છે। पूरा विश्व और देश नए वर्ष का सेलिब्रेशन मना रहा है और हम बॉर्डर सिक्योरिटी फोर्स अपने परिवार से दूर रहते हुए भी बॉर्डर की सुरक्षा कर रहे हैं। વિદ્યાર્થીનીઓ પણ બીએસએફના જવાનો સાથે ઉજવણી કરવા પહોંચી હતી। ત્યારે નડાબેટ ખાતેના પરેડ ગ્રાઉન્ડ પર આ બાળકીઓએ નૃત્ય કર્યું હતું। દેશભક્તિના ગીત પર બાળકીઓએ કરેલા નૃત્યને જવાનોએ નિહાળ્યું હતું। સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે ન્યૂઝ 18ની ટીમ અત્યારે નડાબેટ પહોંચી છે। આ દ્રશ્યો છે નડાબેટના, જ્યાં નડાબેટ પર પણ અલગ અલગ શાળાઓની જે બાળકીઓ આવી છે તે બાળકીઓ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવી રહ્યું છે અને અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે। સામાન્ય રીતે નવા વર્ષની જે ઉજવણી છે તે લોકો અલગ અલગ જગ્યાએ જઈને કરતા હોય છે, અલગ અલગ શહેરોમાં જઈને કરતા હોય છે, પરંતુ જે બાળકો છે શાળાઓના, એ બાળકો અત્યારે ભારત પાકિસ્તાન પાસે આવેલા નડાબેટ ખાતે આવ્યા છે અને નડાબેટ ખાતે સૈનિકોની સામે જ અનોખી રીતે જે છે તે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને નવા વર્ષની ઉજવણી કરવા માટે દૂર દૂરથી લોકો પણ અહીંયા નડાબેટ પહોંચી રહ્યા છે। કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। નડાબેટ ખાતે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે। ત્યારે નડાબેટ ખાતે ટી પોઈન્ટ, આગમન પ્લાઝા, રીટ્રીટ સેરેમનીની સરહદની રોમાંચનો અનુભવ કરાવે છે। તે ઉપરાંત પણ સેનાની કારીગરીથી પ્રવાસીઓ પરિચિત થાય તે માટે અલગ અલગ જગ્યા પર 1971ના યુદ્ધમાં વપરાયેલા પ્લેન, ટેન્ક, ગન સહિતની સાધનોની ઝાંખી મૂકવામાં આવી છે। તે ઉપરાંત ઝીરો પોઈન્ટ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। બીએસએફ મ્યુઝિયમ છે, અજય પ્રહરી મેમોરિયલ છે, જે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મારક બનાવ્યું છે, એ જોઈ શકે છે। એના સિવાય અહીંયા પરેડ છે જે સૂર્યાસ્ત પહેલાં થાય છે। એ ઉપરાંત સૌથી મહત્વનું છે અહીંયા બોર્ડર વિઝિટ, જ્યાં તમે જઈ અને પાકિસ્તાન, ઇન્ડિયા પાકિસ્તાનની જે બોર્ડર છે એ